અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી મોટી કાર્યવાહી। અમદાવાદમાં મંજૂરી વગર વેચાણ અર્થે સંગ્રહિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। મનહરનગર શોપિંગ સેન્ટરના E24ના પ્રથમ માળે આવેલી દુકાનમાં રેડ કરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 40 લાખથી વધુની કિંમતની દવાનો જથ્થો જપ્ત કર્યો છે। નિકોલમાં ધર્મેશ સથવારા નામની વ્યક્તિ મેડિકેસેલિસ હેલ્થકેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક દવાના પરવાના ધરાવતા હતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દવાના જથ્થામાંથી કુલ 6 નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબમાં મોકલ્યા છે। અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી મોટી કાર્યવાહી। અમદાવાદમાં મંજૂરી વગર વેચાણ અર્થે સંગ્રહિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। મનહરનગર શોપિંગ સેન્ટરના E24ના પ્રથમ માળે આવેલી દુકાનમાં રેડ કરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 40 લાખથી વધુની કિંમતની દવાનો જથ્થો જપ્ત કર્યો છે। નિકોલમાં ધર્મેશ સથવારા નામની વ્યક્તિ મેડિકેસેલિસ હેલ્થકેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક દવાના પરવાના ધરાવતા હતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દવાના જથ્થામાંથી કુલ 6 નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબમાં મોકલ્યા છે।